હેલો મિત્રો, તો કેમ છો બધા? આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે અમારે બનાવવાના છે ઘરે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ છે. તો મિત્રો અત્યારે કામકાજ ચાલે છે. ડુંગળી તો ડુંગળી નથી, સોરી, મેથી છે, પછી કોથમરી છે, લીલું લવણ છે, લીંબુ છે, મરચા છે અને પાલક છે. એનું કટિંગ આપણે કરવી છે. કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો. લીંબુ ને પાલક ને કોથમરી કાપે છે મોટભાઈ. થોડીક કાપવાની બાકી છે અને આ લીલું લવણ ફોનવી છે એની. તો વિડીયોમાં લાસ્ટ સુધી બના રહેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હે પછી તો ભાઈ કટર લઈ લીધું અને ગોળ ગોળ ફેરવવાનું ચાલુ કરી દીધું છે. અને ભાઈ મરચા બાકાજી કે બોલાવે છે. મિત્રો હવે ભાઈ મિક્સ કરે છે અને હદડિયું બનાવવાનું છે અમારે. હદડિયું રાબડું ફાબડું નહીં. બધું નાખી દેજો. હે આદુ નાખ્યું છે, કોથમરી, મરચા, પછી લીલું લસણ. આપણને બતાવ્યું, પેલા બતાવ્યું વિડીયોમાં, બધું નાખ્યું છે અત્યારે. તો મિત્રો હવે અમારે મિક્સ થઈ ગયો છે અને આજે થોડોક નાખ્યો ચણાનો લોટ. ઘટે તો જિંદગી ઘટે, બાકી પૈસા ભલે ઘટે પણ ખાવાનું ન ઘટવું જોઈએ. મિત્રો પછી આપણે તૈયાર થઈ ગઈ છે ચટણી ભજીયાની હારે ખાવા હાટું, જોઈ શકો છો તમે. અને પછી આપણે સલાડ માટે ડુંગળી કાપી નાખી છે અને લીંબુ નાખી, લીંબુ અને ધાણા જીરું અને મીઠું નાખીને કમ્પ્લીટ કરી નાખી છે. મોઢામાં પાણી આવી ગયું હોય તો કમેન્ટ કરી દેજો મારા ભાઈ. તો આ બાજુ ભજીયાની બાકાજી બોલે છે. હા ગોળ લેવા. તો ચાલો મિત્રો, હવે અમે જમી લઈએ અને મળીએ ફરી નવો વ્લોગમાં. તો જય શ્રી રામ, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ.